મિત્રો, તમે ક્યારે એવું નોટિસ કર્યું છે કે કોઈક દિવસ કામ બહુ ના હોવા છતાં આખા દિવસના અંતે ભરપૂર થાક લાગી જાય છે? એટલો બધો થાક લાગે છે કે ના પૂછો વાત. અને તમને વિચાર પણ આવે છે કે આજે મેં કામ બહુ જ ઓછું કર્યું છે, છતાં આટલો બધો થાક કેમ લાગ્યો? આના વિશે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? આવું કેમ થતું હશે? તો આ થાક જે છે એ તમારા કામના લીધે નથી આવતો, પણ આ થાક છે એની પાછળનું રહસ્ય, એની પાછળનું રીઝન જો કોઈ છે તો એ છે તમારા દિમાગની એક આદત, અને એ છે નેગેટિવ વિચારવાની આદત. હા મિત્રો, નેગેટિવ વિચારવાની આદત. કારણ કે મોટા ભાગે ફિઝિકલ એક્ટિવિટી આપણને થકવતી નથી, પણ જો વધારે થકવી નાખતું કોઈ હોય તો એ છે આપણા દિમાગની નેગેટિવ સોચ. નેગેટિવ સોચના કારણે આપણે થાકી જઈએ છીએ, સ્ટ્રેસમાં રહીએ છીએ અને આપણે કોઈ કામ કરી શકતા નથી. ઘણીવાર આપણે કેવું થતું હોય છે કે નેગેટિવ સોચ આપણા દિમાગમાં ઓટોમેટિકલી આવી જતી હોય છે. ઘણીવાર આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ છીએ, ઓફિસનું કામ બરાબર થાય ના, અને બોસ આપણને કંઈક કહે તો તરત જ આપણે વિચારવા લાગી જઈએ છીએ કે મેં જ કંઈક ભૂલ કરી હશે, મારાથી કામ સારી રીતે થાય નહીં અને એટલે મને બોસ લડ્યા કરે છે. ઘણીવાર આપણે ટ્રાફિકમાં ફસાઈ જઈએ ને ત્યારે પણ આપણને બહુ જ ગુસ્સો આવી જાય છે. યાર, દરેક વખતે મને ટ્રાફિક નડે છે અને આના કારણે બોસ મને લડે છે, મારી અડધી રજા કપાઈ જાય છે અને મને મારું કામ પણ પૂરું થતું નથી. આવું ઘણીવાર થતું હોય છે અને દરેકના ઘરમાં નાના નાના મોટા પ્રોબ્લેમ્સો થતા હોય છે અને એ પ્રોબ્લેમ્સોને લઈને આપણે ચાલતા હોઈએ છીએ, જેના કારણે સ્ટ્રેસ વધી જાય છે, આપણું દિમાગ બરાબર કામ નથી કરતું, નેગેટિવ વિચારવાનું શરૂ થઈ જાય છે અને આ જ વિચારો આપણને થકવી નાખતા હોય છે. અને એટલું જ નહીં, નેગેટિવ વિચારો આપણને થાક તો લગાડે જ છે, પણ સાથે સાથે કંઈક ને કંઈક રોગોમાં પણ પરિણમતા હોય છે. જેમ કે આપણે વધારે પડતો સ્ટ્રેસ લઈએ છીએ એટલે આપણું દિમાગ હેંગ થઈ જાય છે અને એના કારણે આપણું સ્ટમક ડિસ્ટર્બમાં આવી જાય છે, એને તકલીફ પડે છે અને એના કારણે આપણને ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવા પ્રોબ્લેમો ઊભા થાય છે અને કોન્સ્ટિપ્યુશન થઈ જાય છે. અને આપણું પેટ પણ જો ડિસ્ટર્બ આવી જાય છે તો દિમાગ પણ ડિસ્ટર્બમાં આવી જાય છે. તો વિચારો, આ મેં નાનું અમથું એક્ઝામ્પલ આપ્યું છે કે આપણું મેન્ટલી આપણે જો સારી રીતે વિચારતા નથી, પોઝિટિવ વેમાં જતા નથી, તો એ નેગેટિવ ઇફેક્ટ આપણા ફિઝિકલી હેલ્થને તો નુકસાન કરે છે, પણ મેન્ટલી હેલ્થને પણ નુકસાન કરે છે. આપણને થાક તો લગાડે જ છે, કામ કરવામાં મન નથી લાગતું, પણ બીજી ઘણી બધી અસરો થતી હોય છે. તો વિચારો, એક સોચ, આપણા દિમાગની ગંદી આદત, નેગેટિવ સોચ એટલી બધી ઇફેક્ટ કરે છે. તો ખરેખર આપણે આપણી આ જે આદતો છે એને સુધારવી જોઈએ. અને હા મિત્રો, તમને એવું લાગતું હશે કે પ્રોબ્લેમો તો આવતા જ હોય, પ્રોબ્લેમોને કઈ રીતે આપણે નકારી શકીએ? તો ઓફકોર્સ દરેકની લાઈફમાં પ્રોબ્લેમ્સ આવતા જ હોય છે. પ્રોબ્લેમ્સ વગરનું જીવન આપણે કલ્પી શકતા નથી અને જો પ્રોબ્લેમ્સ ના આવે તો જીવન જીવવાની પણ મજા ના આવે. એટલે કે દરેક ક્ષણે, દર વખતે દરેકના જીવનમાં મુશ્કેલી તો આવતી જ હોય છે, પણ એ મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું, કેવા વેમાં વિચારવું, એ વધારે મહત્વનું હોય છે. કેમ કે મુશ્કેલીનું નામ જ જિંદગી છે અને મુશ્કેલી આપણી સામે આવે છે તો આપણે એને કયા વેમાં જોઈએ છીએ એ ખાસ મહત્વનું છે. શું આપણે એને નેગેટિવ વેમાં જોઈએ છીએ કે પછી પોઝિટિવ વેમાં જોઈએ છીએ? આપણે જો એને નેગેટિવ વેમાં જોઈશું તો આપણને ચિંતા, તણાવ અને માનસિક થાક જ મળશે અને એમાંથી આપણે બહાર નહીં આવી શકીએ, પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં મળે. પણ જો આપણે એને પોઝિટિવ વેમાં જોઈશું, એમાંથી રસ્તા બહાર કાઢવા માટે વિચારીશું, તો ઓફિસલી આપણને એનું સોલ્યુશન મળશે, આપણું મગજ ફ્રેશ રહેશે અને બીજા કામ પણ આપણે કરી શકીશું. તો વિચારો કે કોઈ પણ વસ્તુને આપણે કયા વેમાં જોઈ રહ્યા છીએ એ પણ કેટલું મેટર કરે છે. ઘણીવાર તમે જોયું હશે કે અમુક વર્ડ્સ આપણા ઉપર બહુ ઇફેક્ટ કરતા હોય છે અને મોસ્ટલી તમે જોયું હશે કે આપણે કોઈક મંત્રોચ્ચાર કરીએ તો એક અલગ વાઇબ્સ આપણામાં પ્રવેશે છે,
અને એક અલગ એનર્જી આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ. જ્યાં પણ મંત્રોચ્ચાર થતો હોય ત્યાં આપણે બેસીએ તો એક અલગ એનર્જી મળતી હોય છે. એ મંત્રને આપણે ઉચ્ચારતા નથી છતાં પણ એની એનર્જી આપણને ફીલ થતી હોય છે. એવી જ રીતે શબ્દો આપણા ઉપર અસર કરતા હોય છે. આપણે નેગેટિવ શબ્દો બોલીએ છીએ તો આપણને નેગેટિવ એનર્જી મળે છે. જેમ કે સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે દેવ વિશે વિચારીએ છીએ કે જે દેવો છે, દેવી દેવતા છે, એનું આપણે વિચારીએ છીએ તો તરત જ આપણા દિમાગની અંદર દેવી દેવતાની મૂર્તિ ક્લિક થઈ જતી હોય છે, એની પ્રતિમા આપણને દેખાતી હોય છે. અને જેવું આપણે દાનવ વિશે વિચારીએ છીએ એવા જ આપણને દાનવનું સ્ટ્રક્ચર દેખાય છે. તો જો ખાલી શબ્દ બોલવાથી આપણું મન પણ વિઝ્યુલાઇઝ કરી લે છે, તો એ આપણા ઉપર કેટલી અસર કરતા હશે. જેમ કે આપણે કોઈને એપ્રિશિએટ કરીએ છીએ ને ત્યારે એ માણસની તમે ખુશી જોજો. આપણે એને કહીએ કે ખૂબ સરસ કામ કર્યું, વેરી ગુડ, તમે બહુ જ મસ્ત કામ કરો છો, તમારા માટે જ આ કામ સર્જાયેલું છે, તમે આમાં આગળ વધી શકશો. તો એની અંદર એક અલગ એનર્જી સર્જાય છે અને એ દુગના જોશથી ડબલ તાકાતથી કામ કરવા લાગે છે અને એમાં પાર પણ પડે છે. પણ એ જ વ્યક્તિને જો તમે એમ કહેશો બરાબર નહોતું, તારાથી આ કામ થાય જ નહીં, તું આ કરી જ ના શકે, તારા માટે આ કામ જ નથી બનેલું, તને આમાં સફળતા જ નહીં મળે, તો એ જ વ્યક્તિ નેગેટિવ થઈ જાય છે અને એ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી. તો તમે વિચારો કે એક વર્ડ્સ, એક શબ્દ આપણા ઉપર કેટલી ઇફેક્ટ કરે છે, નેગેટિવ અને પોઝિટિવ બંને. તો આપણે જ વિચારવાનું રહ્યું કે આપણે કેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, આપણે કેવો વિચાર કરવો જોઈએ, પોઝિટિવ એમાં વિચારવું જોઈએ કે પછી નેગેટિવ વિચારમાં જોવું જોઈએ. અને હવે સવાલ એવો થાય કે નેગેટિવ વિચાર તો કોઈક વાર આવી જ જાય, મુશ્કેલી આવે એટલે આપણે કંઈક ને કંઈક વિચારીએ તો ખરા જ. તો ઓબ્વિયસલી નેગેટિવ વિચારો આપણા શરીરમાં, આપણા દિમાગમાં આવતા હોય છે, પણ એને કંટ્રોલ કઈ રીતે કરવા એ પણ ખૂબ મહત્વનું છે. આપણા સામે કોઈ પણ મુશ્કેલી હોય તો એને આપણે કઈ રીતે રિટર્ન મતલબ બેક કરી શકીએ છીએ, કઈ રીતે એમાંથી બહાર કરી શકીએ છીએ, કઈ રીતે એને બીજા વેમાં લઈ જઈ શકીએ છીએ, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. હવે સવાલ એ આવે કે આપણા મનને રીટ્રેન કઈ રીતે કરી શકીએ. તો બહુ જ સિમ્પલ છે. જેવો આપણને નેગેટિવ વિચાર આવે એવું આપણે પોઝિટિવ વિચારવાનું શરૂ કરવું જોઈએ, એને અલગ વેથી જોવું જોઈએ. જેમ કે આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ તો ગુસ્સો કરવાના બદલે જે સમય મળ્યો છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એનો ઉપયોગ આપણે સરસ મજાનું સંગીત સાંભળીને અથવા તો આપણી મનપસંદ ઓડિયો બુક, સરસ મજાનો પોડકાસ્ટ સાંભળીને કરી શકીએ છીએ. એનાથી આપણને બે ફાયદા થવાના છે. એક તો આપણા ટ્રાફિકમાં આપણો ટાઈમ સરસ રીતે પસાર થઈ જવાનો છે અને બીજું જે પણ સાંભળ્યું હશે એનાથી આપણા મગજની અંદર એક નવી એનર્જી આવવાની છે, એક નવો વિચાર આવવાનો છે. ઓડિયો બુક્સમાંથી કદાચ આપણને આપણા લાઈફ ટર્નિંગનો પોઈન્ટ મળી જાય, કોઈ પોડકાસ્ટ સાંભળ્યો હોય તો એમાંથી આપણી લાઈફ ટર્નિંગનો પોઈન્ટ મળી જાય. તો વિચારો, વે બદલવાથી આપણા લાઈફમાં કેટલો બધો ચેન્જીસ આવે છે. વર્ક પ્રેશર જ્યારે વધારે હોય ત્યારે આપણી પાસે એક સરસ મજાનો ચાન્સ છે આપણી સ્કિલને સુધારવાનો અને એ સાબિત કરવાનો કે હું પણ આ કામ કરી શકું છું. અને એની સાથે સાથે જ જ્યારે કોઈ આપણે ટીકા કરતું હોય ત્યારે આપણને એક અવસર મળે છે આપણને સુધારવાનો, આપણા અંદર બદલાવ લાવવાનો. હવે તમે જ જુઓ કે પરિસ્થિતિ એક જ છે પણ માત્ર વિચાર બદલવાથી એનર્જી બદલાઈ જાય છે અને એનર્જીની સાથે સાથે એનું પરિણામ પણ બદલાઈ જાય છે. જો તમે ટ્રાફિકમાં ફસાયા હો અને ગુસ્સો આવે તો તમારું કામ પણ બગડી જાય છે, પણ એની જગ્યાએ જો તમે પોડકાસ્ટ સાંભળવાનું શરૂ કર્યું તો જુઓ એની પરિસ્થિતિ બંનેની એક જ છે પણ પરિણામ કેટલું સરસ મજાનું મળ્યું છે. તો વિચારો કે એક વિચાર બદલવાથી પરિણામ બદલાઈ જાય છે. તો શું કામ આપણે નેગેટિવ વિચારોને આખો દિવસ આપણા મગજમાં ફેરવ કરીએ? બેટર છે કે આપણે પોઝિટિવ વિચારવાનું શરૂ કરી દઈએ અને એક નવી લાઈફનો એક નવો દોર શરૂ કરીએ અને આપણે પોઝિટિવ વિચારીશું તો ઓફકોર્સ આપણે જીવનમાં ખૂબ જ આગળ વધીશું. તો ખરેખર આ નેગેટિવ વિચારવાની આદત આપણને ખોખલી કરી રહી છે, જીવનમાં પાછળ ધકેલી રહી છે. જો આપણે સફળતાના શિખરો પાર કરવા છે તો હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ, પોઝિટિવ વાઇબ્સ આપણી હોવી જોઈએ. જીવનનો સાચો કંટ્રોલ આપણા મનમાં છે. આપણે જે જોઈએ છીએ, જે વિચારીએ છીએ એ જ આપણો અનુભવ બની જતો હોય છે અને આપણે જેવું વિચારીએ છીએ એવું પામતા હોઈએ છીએ. અને એટલે જ
આપણે જેવા વિચારો સાથે આગળ વધીશું એટલા જ આપણે સ્ટ્રોંગ બનીશું, પણ જો આપણે નેગેટિવ વિચારો સાથે આગળ વધીશું તો આપણને સફળતા મળવાની નથી. આજે તમે જે પરિસ્થિતિમાં ઊભા છો એ તમારા 6 મહિના પહેલાની, વર્ષ પહેલાની વિચારસરણીના કારણે જ છો. જો 6 મહિના, 3 મહિના પહેલા તમે જેવું વિચાર્યું હશે એવું જ અત્યારે તમારી સામે આવીને ઊભું છે. તો આપણા વિચારો પણ આપણી લાઈફ બદલવાની તાકાત રાખતા હોય છે. તો હંમેશા નેગેટિવ સોચને બદલી અને પોઝિટિવ સોચની આપણે શરૂઆત કરવી જોઈએ. તો આજથી જ નેગેટિવ સોચને દૂર કરી અને પોઝિટિવ વિચારવાનું શરૂ કરી દો. પછી જુઓ તમારી જિંદગી કેવી બદલાઈ જાય છે. તમે ખુદ અનુભવ કરશો કે મારી લાઈફમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. તો મિત્રો, આજની એક ચેલેન્જ છે, તમારો એક નેગેટિવ વિચાર પોઝિટિવમાં બદલો અને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે શું બદલ્યું. કેમ કે તમારા એક વિચારથી બીજાની લાઈફમાં ઘણો બધો ફરક પડે છે. તમને એવું લાગતું હશે કે મારા એકથી શું ફરક પડે છે, પણ ઘણો બધો ફરક પડે છે. તમારા એક વિચારથી બીજાની લાઈફમાં અજવાળું થઈ જાય છે. અને હા, આ વિડીયો ગમ્યો હોય તો એને શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું નવા વિડીયો સાથે, નવા જોશ સાથે.